સર્વ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે દાખલા નંબર છે ત્રીજો એની આપણે સમજૂતી મેળવવાના છે મિત્રો. તો એ દાખલો કેવી રીતે ગણી શકાય એ આપણે ત્રીજો દાખલો જોઈએ. એમાં શું કહે છે રકમમાં, બગીચામાં એક લપસણી છે જેની એક બાજુએ દિવાલ પર કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એવો સંદેશ છે એવો લખેલ છે અને ચિત્રમાં પણ ટેક્સ્ટ બુકમાં છે. એ ચિત્ર તમે જોઈ શકો. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઓકે, તો આપ સૌને ખ્યાલ છે 15 મીટર આપણે એ કહી દઈએ, આને બી અને આને સી. હેરોનું એક અને માત્ર એક સૂત્ર આ પ્રકરણમાં આપણે અગાઉનો પાર્ટ 1 પાર્ટ 2 એ આપણે જોયો અને એ પ્રમાણે આપણે તૈયારી કરવાની મિત્રો. સરસ. જો મિત્રો, તો આપણે જોઈએ પહેલા તો આપણે શું કરાય કે ભાઈ અર્ધ પરિમિતિ માટે અહીંયા વાત કરી દઈએ કે ભાઈ એ કેટલા છે, એ છે 15 મીટર, બી છે 11 મીટર, ઓકે મિત્રો, અને સી છે કેટલા 6 મીટર. ઓકે, તો આપણે અર્ધ પરિમિતિ એનું સૂત્ર સરસ મજાનું યાદ રાખ્યું છે મિત્રો. અર્ધ પરિમિતિ એને કયા સંકેત વડે દર્શાવીએ છીએ? s. તો a + b + c એના છેદમાં કેટલા થશે? 2. ઓકે, તો અહીંયા થયા 15 + 11 + 6 એના છેદમાં 2. ઓકે મિત્રો, તો કેટલા થયા? 15 ને 11 ને 6, બરાબર. 15 11 કેટલા થશે? 26. 26 ને 6 32 એના છેદમાં 2 એટલે કેટલા થશે? એટલે કે s આવ્યું આપણું 16 મીટર આવ્યું. ઓકે મિત્રો, સારું. તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હેરોનું સૂત્ર મુજબ આપણે વાત કરીએ, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણું સૂત્ર કયું છે? હેરોનું સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ઓછા a s ઓછા b અને s ઓછા c. ઓકે, સરવાળો. તો હવે તમારી સમક્ષ શું આપણે કે s મળી ગયો છે કેટલો? 16. એટલે 16. તો અહીંયા 16 ઓછા એ કેટલા છે આપડા? 15. ઓકે મિત્રો, એવી રીતે s 16 ઓછા b એટલે કેટલા? 11 અને s 16 ઓછા c એટલે કે 6. ઓકે બાળકો, શાંતિથી આ દાખલાની પ્રેક્ટિસ કરવાની બાળકો. પછી આ 16 તો કેટલા થયા? 16 ઓછા 15 એટલે કે 1, બરાબર. 16 માંથી 15 જાય તો 1, 16 માંથી 11 જાય તો કેટલા વધશે ભાઈ? 5 ગુણ્યા 16 માંથી 6 જાય એટલે કે ભાઈ 10. ઓકે, સારું. પછી આપણે આગળ વધીએ મિત્રો. તો શું થશે? તો અહીં થયા 16 ગુણ્યા 16 એટલે 4 નો વર્ગ થશે. 16 એકા 16 કરી નાખીએ. પછી અહીંયા 5, અહીંયા 5 દુને 10. તો શું થયું ભાઈ? ઓકે બાળકો, તો શું થયું? 16 એટલે કે 4 નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ અને 2.
હવે મિત્રો આ વર્ગમૂળ આપણે દૂર કરવું છે, તો 4 નો વર્ગ છે તે 4 થઈ જશે, કારણ કે વર્ગ નીકળી જશે. ઓકે, વર્ગમૂળ સાથે વર્ગ ચાલ્યો જાય. 5 નો વર્ગ છે તો એ વર્ગમૂળ ચાલ્યું જાય એટલે 5. પણ 2 ઉપર વર્ગ નથી તો એની પર શું આપણે કરીશું? વર્ગમૂળ લાવવા દઈશું. ઓકે, એટલે કે 4 પંચાને 20 વર્ગમૂળ 2. અને ક્ષેત્રફળ હોય એટલે શું કરવાનું? મીટરનો વર્ગ. ઓકે, તો આ રીતે આપણે હેરોના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો તમારી સમક્ષ આ મેળવ્યું. ઓકે બાળકો, તો સારી રીતે ફરીવાર પ્રેક્ટિસ કરશો અને આપણે જે 24 તારીખનું જે લેક્ચર છે એના માટેની તૈયારીના ભાગરૂપે ઓનલાઈન જે ટેસ્ટ પેપર લેવાના છે તો એના તૈયારીના ભાગરૂપે આપણે આ દાખલા ગણી રહ્યા છે. થેન્ક યુ. સર મિત્રો નમસ્કાર. સારું મિત્રો નમસ્કાર. હવે આપણે દાખલા નંબર છે ચોથો આપણે ગણીએ મિત્રો. સ્વાધ્યાય 12.1 એનો ચોથો દાખલો. મિત્રો પાયો કાચો ન રહી જાય એટલા માટે આપણે આપ સૌને ખ્યાલ છે કે ધોરણ 9 માં અને 11 માં માસ પ્રમોશન છે, પણ છતાં પણ આપણે પ્રકરણની તૈયારી જે તે વર્ષ મુજબ આપણે તૈયારી પૂર્ણ કરીએ જેથી કરીને આપણો પાયો કાચો ન રહે અને અગાઉ એટલે આગળના ધોરણ 10 માં પણ સરસ મજાનું આપણે ગણિતમાં કામ કરી શકીએ એ માટે આપણે આ પ્રયત્ન છે. સારું મિત્રો જોઈએ. ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર, બે બાજુ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો એક નવીનતા શું છે? બે બાજુ આપી છે 18 અને 10 સેન્ટીમીટર અને ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર આપી છે, બરોબર. અને પરિમિતિ એટલે આપ સૌને ખ્યાલ છે, પરિમિતિ એટલે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, બરોબર. તો એ સૂત્ર પ્રમાણે આપણે લખીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. તો એક ત્રીજી બાજુ નથી આપી, એ આપણે ગોતવાની છે. જો બે બાજુ આપી છે 18 આપ્યું છે અને 10 આપી અને પરિમિતિ 42 આપી તો જોઈએ. ચાલો તો લખીએ આપણે કે ભાઈ ત્રિકોણની પરિમિતિ બરાબર પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. ઓકે, તો તેથી ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે આપણે? 42. તો ત્યાં લખી નાખીએ પહેલી બાજુ એટલે કે 18 આપણે કહી દઈએ પહેલી બાજુ એ એટલે કે 18, બીજી બાજુ એટલે કે બી એ કેટલા આપ્યા? 10 અને વત્તા હવે આપણે બધી ત્રીજી બાજુ. ઓકે બાળકો, અગાઉના દાખલા કરતા શું ચેન્જ છે આમાં? ત્રીજી બાજુ આપેલી નથી એટલે પરિમિતિની મદદથી આપણે ત્રીજી બાજુ છે શોધી રહ્યા છીએ. 42 18 ને 10 કેટલા થશે ભાઈ? 28 વત્તા ત્રીજી બાજુ. ઓકે સરસ. પછી શું કરાય? 42 ઓછા કેટલા થયા? 28. 28 ના બાજુ લાવી એટલે તો ત્રીજી બાજુ એટલે કેટલા થશે? 42 માંથી 28 જાય એટલે 14. તેથી ત્રીજી બાજુ બરાબર 14 સેન્ટીમીટર આવી ગયા. રેડી બાળકો?
તો આમ તમે જોઈ રહ્યા છો કે હવે એ બરાબર કેટલા થયા 18 સેન્ટીમીટર, બી બરાબર કેટલા થયા 10 સેન્ટીમીટર અને સી બરાબર હમણાં આવ્યું ને આપણે કેટલું આવ્યું 14 સેન્ટીમીટર. ઓકે, 14 સેન્ટીમીટર. હવે આપણે હેરોના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s બરાબર, કપાતું નથી ને, જોઈ લો મિત્રો. હલો, ઓકે બાળકો, સારું. જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ એ પહેલા આપણે s શોધી લઈએ. અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ મિત્રો, s બરાબર કેટલા થશે a વત્તા b વત્તા c એના છેદમાં 2. ઓકે, તો આપ સૌને ખ્યાલ છે પરિમિતિ ત્રણેયનો સરવાળો કેટલો છે 42 છે ને. 18 વત્તા 10 વત્તા 14 એના છેદમાં 2 તો કેટલા થશે 42 ના છેદમાં 2 એટલે 21 સેન્ટીમીટર. ઓકે, હાલો s મળી ગયો. s ની જગ્યાએ કેટલા લખીએ આપણે 21 બરાબર ઓછા a એટલે કે 18. અહીંયા તે 21 ઓછા b એટલે કેટલા છે 10. અહીંયા 21 ઓછા 14 બરાબર c. સરવાળો તો વધ્યું શું ભાઈ 21 ગુણ્યા 21 માંથી 18 જાય તો કેટલા વધે ભાઈ 3. 21 માંથી 10 જાય તો 11 અને 21 માંથી 14 જાય તો 7. તો પછી જોઈએ 7 તેરીને થાય ને 7 તેરી 21. સારું મિત્રો, તો 7 તેરી 21 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા કેટલા થયા ભાઈ 7. તો જે વર્ગવાળાની બાજુમાં લઈ લઈએ 7 ગુણ્યા 7 3 ગુણ્યા અને 11. અને અગાઉ આપણે કીધું છે એમ બાળકો શું કે જેનો વર્ગમૂળ લો તો જેની પર વર્ગ છે એ વર્ગ દૂર થઈ જાય. ઓકે, તો સારું એ જ કરીએ આપણે કામગીરી. 7 ની ઉપર વર્ગ વયો જશે વર્ગમૂળ લેતા. ઓકે, 3 ની ઉપર વર્ગ વયો જશે આ વર્ગમૂળ લઈ લો, પણ 11 ઉપર વર્ગ નથી એટલે એની ઉપર વર્ગમૂળ રહેશે. તો 7 તેરીને 21 વર્ગમૂળ 11 બરાબર અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. ઓકે બાળકો, તો આ રીતે તમારી સમક્ષ દાખલા નંબર આપણે ત્રીજો છે એ પૂર્ણ કર્યો મિત્રો. જો તમને મિત્રો આ રીત ગમતી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો અને ગણિતનો પાયો છે મજબૂત કરો. ઓકે મિત્રો, તો આ મારી ચેલેન્જ છે મિત્રો. સરસ મજાની પ્રેક્ટિસ કરી અને દાખલાનું નિરીક્ષણ કરો અને એ ગણવા પ્રયત્ન કરો. થેન્ક યુ બાળકો.